તમારું નામ? ભોળાભાઈ રત્નાભાઈ ગાડિયા, ગામ? ખાન ખીજડીયા. મોબાઈલ નંબર? 71622531. 71622531. ગામ ખાન ખીજડીયા. ગામ ખાન ખીજડીયા. તમે આ મગફળીમાં કેટલા ડોઝ માર્યા? 2 ડોઝ બે. માર્યા. અને પટમાં શું માર્યું હતું? પટમાં આ પીળી દવા મારી હતી થાયો ખાયો ના. તમારે કેવું રહ્યું હતું મુંડામાં? મુંડાને કાંઈ આવ્યું નથી હો. ગળોય નથી આવ્યો. ઉપરથી તમારે ગળાનો ડોઝ નથી મારવો પડ્યો ને? દવાનો ગળાનો ડોઝ જ નથી માર્યો. અને ઉપરથી 2 ડોઝ માર્યા? ઉપરથી 2 ડોઝ. પહેલા ડોઝની અંદર એક લીલા ઢાંકણા વાવ હતો, એટલે પંચામૃત સમર્થ ને કટપ્પા પહેલા ડોઝની અંદર હતા. છેલ્લા ડોઝમાં તમે શું માર્યું યાદ છે? છેલ્લા ડોઝમાં કઈ મારી ઓલી નામે નહીં આવડે મને. પીળું ખોખું હતું? હા, પીળું ખોખું હતું. એને એક લાલ ખોખું હતું ને. લાલ ખોખું એટલે આ પાર્થ, ફૂગમાં સમર્થ, અને પીળા ખોખું એટલે માહી. 3 વસ્તુનો તમે ડોઝ માર્યો. તમને કેમ તમારે આ મગફળીમાં ફાલમાં કેમ લાગે? ફાલમાં બહુ સારું છે. બહુ સારું છે ને? આ મગફળીમાં ખાલી 2 ડોઝ લાગ્યા છે. પહેલા ડોઝની અંદર સંગાત, પંચામૃત ને કટપ્પા. બીજા ડોઝની અંદર પાર્થ, સમર્થ અને માહી. આ માહીનું રિઝલ્ટ છે. આ તમે જોઈ શકો છો, આ માલ જેટલો છે. ફક્ત 2 જ ડોઝ હજી આમાં લાગ્યા છે અને પાછું પટઈ થાયો નાનો લાગેલો છે. લગભગ ને આમાં બીજી કોઈ ટ્રીટમેન્ટ જ નથી. 2 ડોઝ જે મારે 2 ડોઝ કેડિયમના છે અને પટઈ કેડિયમનો છે. આ તમારી નજર સામે આ ખેડૂતના હાથમાં તમે મગફળી જોઈ શકો છો. કારણ કે વાતાવરણમાં આપણે વરસાદી ખેંચાણો છે, બધી ગાના એટેકે એવડા આવેલા, ઈયળના એટેકે એવડા. તમારે કોઈ પણ જાતનો પ્રશ્ન એવો કોઈ કે રાતોરાત દવા મારવી પડી એવું કોઈ? નહીં, એવું કાંઈ નથી. અને આ તમારી સામે આ ફાલ છે ને આ માહીની કમાલ છે, જે આપણે કહીએ છીએ કે સરળ અને સફળ ખેતી કરો. અત્યારે જે ઊંચા ટેકનોલોજીમાં હાલવા ખેડૂતો પણ દોડાદોડી કરે છે જીવાતો મારવા માટે, ગા માટે, ઈયળ માટે. આ શાંતિથી અમે બેઠા છીએ, આ વાડીએ બેઠા છીએ, આ લીમડાની નીચે બેસી આરામથી વિડીયો ઉતારીએ છીએ. કોઈ પણ જાતનો પ્રશ્ન નથી. ખૂબ સરસ મગફળી છે અને આ તમારી નજરની સામે એનો તૈયાર માલ છે, આજના જ દિવસનો. આજ દિવસનો બરાબર. એટલે તમે જોઈ શકો છો કે ભાઈ કઈ રીતના અને કેટલો ફરક પડે છે. અને કેટલી અમે જે કહીએ છીએ કે સસ્તું નહીં, સર્વશ્રેષ્ઠ. ભલે આપણું એવું કોઈ હાઈફાઈ મોંઘું નથી, જનરલ તમારા પંપ કરતાં સસ્તું પડે છે, પણ સસ્તું નહીં, આ છે સર્વશ્રેષ્ઠ દવાનો ફાયદો. આ છે કેડિયમ ક્રોપ કેરનું માહી. નમસ્કાર.